નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। બીએસએફ દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડમેન મેલ અને ફિમેલ બંને માટેની ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 25/7/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 25/7/2025 થી લઈ અને 23/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ જે બીએસએફ ની ઓફિશિયલ વેબસાઇટ છે rect.bsf.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને 23/8/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 3588 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 3588 જગ્યા છે તેમાંથી પુરુષ ઉમેદવાર માટે 3406 જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 182 જેટલી જગ્યા છે। મિત્રો, અહીં પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને મિત્રો અહીં પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹21,700 થી લઈ અને 69,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર છે તે આપવામાં આવશે। સાથે સાથે અન્ય જે લાગુ પડતા ભથ્થાઓ છે તે પણ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો, અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25/8/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25/8/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। જેમ કે મિત્રો, અહીં એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 25/8/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે મિત્રો, આ જે તમામ જે પોસ્ટ છે તે ટ્રેડમેનની પોસ્ટ છે, જેથી કરી ઉમેદવારોએ જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું હોય તો તે ટ્રેડ છે તે મિત્રો માન્ય સંસ્થામાંથી અથવા તો આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે સામાન્ય વર્ગ ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે, કે જેમાં ડિપોઝિટ તરીકે ₹100 ભરવાના રહેશે, પ્લસ જે પરીક્ષા ફી તરીકે ₹50 ભરવાના રહેશે, પ્લસ 18% જીએસટી ચાર્જ લાગુ પડશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો, અથવા તો નજીકમાં આવેલ જે સીએસસી સેન્ટર છે ત્યાં જઈ તમે પરીક્ષા ફી ભરી શકશો। તે સિવાય મિત્રો એસસી કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે, બીએસએફ માં સર્વિસ કરતા જે ઉમેદવાર છે અને માજી સૈનિક છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે, કે જેમાં ઉમેદવારોએ દોડ છે તે કરવાની રહેશે। હવે આ જે દોડ છે તે પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની કરવાની રહેશે અને તે 24 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર છે તો તેઓએ 1.6 કિલોમીટર એટલે કે મિત્રો 1600 મીટરની દોડ તેઓએ કરવાની રહેશે, અને આ દોડ છે તે 8 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો ઉમેદવારની પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે, કે જેમાં ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવશે, કે જેમાં મિત્રો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટરની હોવી જોઈએ।
છાતીની વાત કરીએ તો જે પુરુષ ઉમેદવારની છાતી છે તે ફુલાવ્યા વગરની 75 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 80 સેન્ટીમીટરની હોવી જોઈએ. ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ. ત્યાર પછી મિત્રો ઉમેદવારની એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે મિત્રો ઓનલાઈન એટલે કે CBT ના માધ્યમથી લેવામાં આવશે અને આ પરીક્ષા હેતુલક્ષી રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે કે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે. ગણિત સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો એનાલિટિક એપ્ટિટ્યુડ એટલે કે રીઝનિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા પણ 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે. અને ઇંગ્લિશ અને હિન્દી ગ્રામર સંબંધિત 25 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 25 માર્ક રહેશે. આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ પરીક્ષા માટે પાસ થવા માટે જે મિત્રો EWS સામાન્ય અને માજી સૈનિક ઉમેદવાર છે તો તેઓએ ઓછામાં ઓછા 35 માર્ક એટલે કે 35% ફરજિયાત લેવાના રહેશે. તે સિવાય જે SC કેટેગરી, ST કેટેગરી અને OBC કેટેગરીના ઉમેદવાર છે તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 33% ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ ટ્રેડમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.